रावल के कहे गोप आज ब्रज धूनियोप कान दे दे सुनो बाजे गोकुल मंदिर राज कान दे दे सुनो बाजे गोकुल मंदिर अरे राज। सुनिए वृषभान जी, वहां नंद गांव से शोर आ रहा है। વૃષભાન જી બેઠા છે, બાજુમાં કીર્તિજી, ખોળામાં રાધાજી, અને આવીને ગોપોએ સમાચાર આપ્યા, બધાઈ છે નંદ બાબાને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અને આ સાંભળતાની સાથે રાધાજીએ નેત્રો ખોલી લીધા, નાચવા લાગ્યા. વૃષભાનજી, કીર્તિજી નાચવા લાગ્યા અને એક જ ધ્વનિ વ્રજમાં ગૂંજવા લાગ્યો. ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल। હાથમાં ચીમટો આપ્યો, અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી આવ્યા છે ગોકુળમાં. નંદાલયના આંગણે આવીને ઊભા છે. હરી ભૈયા, હિમાલય સે મહાત્મા આયે હૈ. સોનાનો થાળ રત્નો ભર્યા છે, લઈને આવ્યા. યશોદાજી, લો બાબા, अरे ये सब नहीं चाहिए, देना हो तो तुम्हारे लालन का दर्शन कराओ. सुदाजी ने थયું આ સન્યાસી મહાત્મા હિમાલયના ક્યાંક મારા લાલનને ઉપાડીને લઈ જાય ને સન્યાસી બનાવી દેતો. देखो बाबा, कहो वो दे दूंगी, दर्शन नहीं होंगे. देखो हिमालय से आया हूं, दर्शन कराओ वरना खाली हाथ चला जाऊं. મહાદેવજીને થયું થોડી બીક બતાવું એટલે ડરીને દર્શન કરાવે. એટલે યશોદાજીએ કહ્યું, જવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. મહાદેવજીને થયું આ તો આંસુ ઊંધું પડી ગયું. હવે કહ્યું એટલે જવું એ પડે. યમુનાજીના કિનારે આવીને આંસુ સારી રહ્યા છે. પ્રભુ, આટલી દૂરથી આપના દર્શન કરવા આવ્યો, આપના દર્શન નહીં થાય. અને યે યથા મામ પ્રપદ્યન્તે તાં સદૈવ ભજામ્યહમ. જે પ્રકારે મને ભજે હું પણ એને એ રીતે જ ભજું છું. ત્યાં મહાદેવજી રડે, અહીંયા લાલાને રડવાનું શરૂ. નથી દૂધ પીતા, નથી પલ્લામાં પોડતા, રડે જાય. ભૈયાને થયું, અરે મારા લાલનને શું થઈ ગયું? કોઈ ગોપી આવીને કહ્યું લાગે છે કોઈને નજર લાગી ગઈ છે. અરે નજર ઉતારે કોણ? બીજીએ કહ્યું આ હિમાલયના મહાત્મા હોય ને એમને આ બધું આવડતું. અરે સવારે જ આવ્યા હતા, જાઓ ગોતીને લાવો, કઈ બહુ દૂર નહીં ગયા હોય. બધી ગોપીઓને દોડાવે. ગોપીઓ ચારે બાજુ વ્રજમાં ગોતી રહી છે. એક ગોપીની નજર પડી અને યમુનાજીના તટ પર બેઠા બેઠા મહાદેવજી આંસુ સારી રહ્યા છે. બાબા, આપને મૈયા બોલાવે છે. અચ્છા, એમ કરીને પ્રસન્ન થતા થતા અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી નંદાલયના આંગણે આવી ઉભા છે. મૈયાએ કહ્યું, બાબા, દૂર લાલનને લઈને ઉભા છે. યશોદાજી રડી રહ્યા છે. લાલન બાબાને પૂછે, બાબા નજર ઉતારતા આવડે છે આપને? બાબા કહે, અરે તપશ્ચર્યા કરીને નજર ઉતારતા જ શીખ્યો છું. ગામમાં લોકો મને નજર ઉતારને વાલે બાબા કહીને જ બોલાવે છે. લાવ ઉતારી દો. યશોદાજી કે ખોળામાં તો ના આપું, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા. યશોદાજી ગભરાયા, લાલનને લઈને આપી દીધા બાબાના ખોળા. અને બાબા તો પ્રસન્ન થઈ ગયા. આમ પલાટી વાળી લાલનને લીધા ગોદમાં અને લાલનને ખોળામાં લઈ નાના ચરણારવિંદને મસ્તક પર લગાવ્યા, નાના હસ્તને છાતી પર લગાવે. યશોદાજી આશ્ચર્યથી જુએ કે બાબા, આ ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? અરે અમારે હિમાલય में ऐसे ही उतरती है. અરે બાબા તો એટલા પ્રસન્ન થઈ ગયા, ચીમટા વગાડતા એક જ ધ્વનિનું ગાન કરી રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल ચારે की બાજુ એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે. બ્રજવાસીઓને ભાન નથી પડતું. સુધ ન પડે કો કાહુ કી નારી. દહીં દૂધની મટકી લઈને આવે, ઉછાળે, નાચે, ગાલ પર લગાવે અને આનંદ કરે. નંદ બાબાને તો ઉછાળીને યમુનાજીમાં સ્નાન કરે. 16 સંસ્કારો માના બધા સંસ્કારો કર્યા છે. જાત કર્મ આદિ નંદ મહોત્સવનો આનંદ ચારે બાજુ થઈ રહ્યો છે. અનેક પ્રકારથી વર્ણનો આપણે ત્યાં કરવામાં આવે છે. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કહેવાય, આ 3 આનંદ જેણે નથી લીધા એને શું જીવનમાં આનંદ કર્યો?
એક નંદ મહોત્સવનું દહીં, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજો ડોલનો ગુલાલ. આ ત્રણ જણે નથી પામ્યા, એને તો શું આનંદ પામ્યો? પુષ્ટિ માર્ગના આજ તો આનંદ છે, આજ તો ઉત્સવ છે. અને વ્રજભક્ત બનો તો આનંદનો અનુભવ થાય. વ્યક્તિ બનીને ન થાય, વૈષ્ણવ બનીને થાય. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. એટલામાં નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું. વર્ષ પૂરું થવા આવ્યું ને હજી કંસને વાર્ષિક કર આપ્યો નથી. અને વધાઈ પણ આપતો આવું કે મારે ઘરે લાલનનું પ્રાગટ્ય થયું છે. અને આમ વિચાર કરી નંદ બાબાએ ગોપોને કહ્યું કે તમે ગોકુલની રક્ષા કરજો, ગોકુલનું ધ્યાન રાખજો. અને એમ કહી નંદ બાબા મથુરા આવ્યા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ કંસઃ વાર્ષિક્યકાતુ. અહીંયા કહ્યું કે કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. અને કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા પહોંચ્યા મથુરા. કંસને વધાઈ આપી કે મારે ઘરે બાળકનું પ્રાગટ્ય થયું છે. કંસે ખૂબ વધાઈ આપી છે કે ખૂબ ખૂબ શુભકામનાઓ તમને છે. ત્યાંથી વસુદેવજીને મળવા માટે આવ્યા. વસુદેવજીને મળવા તો આવ્યા, વસુદેવજીએ નંદ બાબાને કહ્યું કે આ રીતે એકલા તમે ગોપોના ભરોસે ગોકુલને રાખીને આવ્યા, મને ભય છે ત્યાં કંઈક ઉત્પાત થશે. કારણ કે સુખદેવજીએ લખ્યું ગોપાન ગોકુલ રક્ષાયા, ગોપોના ભરોસે ગોકુલને મૂકીને આવ્યા. આધ્યાત્મિક અર્થ કરીએ, ગોપાન ગોકુલ રક્ષાયા. ગોપ એટલે મન, ગોકુલ ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે દેહ. આ દેહના ભરોસે કે આ દેહને જ્યારે જ્યારે મનના ભરોસે મૂકીને આવીએ ને તેમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. કર આપવા માટે આવ્યા તો ખરા, પણ વસુદેવજીએ ખાસ કહ્યું કે તમે જલ્દી પાછા જાઓ. જ્યારે જ્યારે આપણે પણ મનના ભરોસે આ જીવનને છોડીએ છીએ, દેહને છોડીએ છીએ, ત્યારે મન કંઈક ને કંઈક ઉત્પાત લાવે છે. આ મનનો સ્વભાવ એવો છે ને, ઘણી વાર લોકો એમ કહે કે અમારું મન ભટકે છે બહુ. સેવામાં બેસીએ ને મન ભટકે. લોકો જ્યાદાતર પ્રશ્નો આ જ હોય ને લોકોના. જો સેવામાં બેઠા એનું સૌથી પહેલો પ્રભાવ, ઠાકોરજીની કૃપા જુઓ, સેવામાં બેસતા જ ભાન તો થયું કે મારું મન ભટકે છે. નહીં તો દિવસમાં 24 કલાક ક્યારેય ભાન જ નથી થતું કે મન તો ભટકે છે. પણ સેવાનો પ્રભાવ સૌથી પહેલા. ઘણી વાર લોકો કે મન સેવામાં બેસતા જ બધા ખોટા વિચારો આવે દુનિયાભરના. ખરેખર જોવા જાવ તો એમ નહીં વિચારવું કે વિચારો આવી રહ્યા છે. હંમેશા એવું વિચારું સેવામાં બેઠા હોય ને, ચલો આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન પાછું ઠાકોરજીમાં આવી જશે. આવે છે એમ વિચારશો ને તો વિચારો આવતા જશે. જો આંખમાં કાજળ હોય આંખને દેખાય, પણ આંગળીમાં લઈને દૂર કરો ને તો જ કાજળ દેખાય. પણ આંખમાં લગાડ્યું છે તો આંખને નથી દેખાતું. એમ આ બધા વિચારો મનમાં જ હતા. પણ પ્રભુનો પ્રભાવ જો પ્રભુ પાસે બેઠા તો લૌકિક વિચાર મનમાં રહી ન શકે. એટલે તમને છોડીને દૂર ગયા, અને દૂર ગયા એટલે દેખાયા. એટલે વિચારો આવતા નથી, છોડીને જાય છે. એટલે હંમેશા એમ વિચારવું આ ગયો, આ ગયો, આ ગયો. અને આમ વિચારશો તો મન આપણે ઠાકોરજીમાં આવી જશે. પ્રભુની સન્મુખ બેસતાની સાથે ગીતાજીમાં પણ અર્જુન કહે ચંચલ મિહિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. હા, મન એવું ચંચલ છે અને કેમ નિગ્રહ કરું? જો સ્થિર મન તો 2 જણાનું હોય. એક કોઈ બહુ મોટો યોગી હોય ને એનું મન સ્થિર હોય, કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય એનું મન સ્થિર હોય. બાકી હેલ્ધી મન તો ચંચળ જ હોય. ચંચલતા જ એની હેલ્ધી પણ છે, એનું સ્વાસ્થ્ય પણ એનું બતાવે છે કે ચંચળતા છે તો સ્વસ્થ છે. કારણ કે સ્વભાવ છે. મનની વ્યાખ્યા શાસ્ત્રો એમ કરી સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. જે સંકલ્પ વિકલ્પ કરે ને એનું નામ જ મન કહેવાય. નિશ્ચયાત્મિકા બુદ્ધિ, જે નિશ્ચય કરે ને બુદ્ધિ કહેવાય. હવે તમે આંખ બંધ કરો તો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કેમ પછી બેચેન થઈ જશો તમે. કારણ કે જોવું એ મનનો સ્વભાવ જ છે.
તમે કાન બંધ કરી રાખો, તમે બેચેન થઈ જશો. અને સાંભળવું એનો સ્વભાવ જ છે. તમે સ્વભાવથી એને રોકો તો એ બેચેન થઈ જાય. તમે મૌન રહો, એમ બોલવાનું જ નથી, કેવા બેચેન થઈ જાય. એક બહેનને એના પતિએ કહ્યું કે તું 5 મિનિટ ચૂપ રહે ને તો તને હીરાનો હાર લાવી આપું. તો એ 4.5 મિનિટ એને કહ્યું કે 5 મિનિટ થઈ ગઈ. તો આ તો મન બોલવું એ મનુષ્યનો સ્વભાવ છે. એમ કે બોલવાનું જ નથી, કેવા બેચેન. એમ કે બોલવું સ્વભાવ છે, નેચર છે, જીવવાનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પ એ મનનો સ્વભાવ છે. તમે એની ચંચળતાને પકડવાની કોશિશ ન કરો. સ્થિર કરવા માટે માણસો એટલી બધી મહેનત કરે ને આમ આવું માહોલ બનાવો ને આવું બનાવો ને અંધારું કરો ને દીવા મીણબત્તી કરો ને સુગંધ કરો ને હવે હું બેસું ને મન સ્થિર થાય, એકાગ્ર થાય. અને સહેજ કંઈક થયું એટલે મન ગયું. કેટલી બધી એક વસ્તુ સમજી લો, મનનું ગણિત સમજો. એ કોઈ ફિઝિકલ વસ્તુ નથી કે તમે એને પકડવાની લગાવવાની મહેનત કરો છો. કથામાં એ લોકો મનથી ગાઓ ને ભાવથી ગાઓ ને ભાવથી ગાઓ. ભાવ કોઈ વસ્તુ છે કે આમ પકડીને લગાડી દઈએ? ભાવથી સેવા કરજો ને ભાવથી ભાવ કોઈ વસ્તુ હોય તો લગાડી દઈએ. કોઈ વસ્તુ તો છે નહીં કે બાયપાસ થતું હોય ને હાર્ટ ખોલતા હોય કોઈ ડોક્ટર અને આપણે કહીએ કે કિલો પ્રેમ ને કિલો ભાવ નાખી દેજો ને ખોલો જ છો. તો એવું તો છે નહીં, કોઈ વસ્તુ તો છે નહીં. આ તો ઇમોશન્સ છે. અને એટલા માટે એક વસ્તુ ગણિત સમજી લો, મનને સ્થિર કરવાની મહેનત ન કરો, પણ મનને સાત્વિક બનાવવાનો પ્રયાસ કરો. મન જેટલું સાત્વિક થશે એટલું સ્થિર થઈ જશે. કારણ કે ચંચલતા એ રજોગુણી વૃત્તિ છે, તમસતા એ પ્રમાદી વૃત્તિ છે. પ્રમાદીનું પણ એમ લાગે શાંત છે, એ શાંત નથી, એ નિર્બળ છે. મન પ્રમાદી છે. શરીરની સ્થિરતા એ આળસ કહેવાય, મનનું વિચલિતતા એ પ્રમાદ કહેવાય. તો મનને સ્થિર કરવાની મહેનત ન કરો, મનને સાત્વિક કરવાનો પ્રયાસ કરતા રહો. જેટલું સાત્વિક થશે એટલું એકાગ્ર અને સ્થિર થતું જશે. અને જ્યારે આ ગણિત સમજમાં આવી જશે ને, કે જ્યારે અને સાત્વિક કઈ રીતે થાય તો કે ભગવત પ્રેમથી મન સાત્વિક બને છે. મનમાં જેટલો ભગવત પ્રેમ પ્રબળ થશે એટલું સહજ સ્થિર થઈ જશે. કોઈ માને એવું કહેવું પડે કે તમારા દીકરાને યાદ કરો? નાનકડું હોય એનું ધ્યાન ત્યાં જ હોય, કારણ કે ત્યાં એનો પ્રેમ છે. કોઈને પ્રેમ કરતું હોય તો એમ પૂછે કેટલી વાર તારા પ્રેમીને? આ પ્રેમમાં કઈ યાદ ટાઈમ હોય નક્કી હોય કે 108 વાર કરવાનું, 5 વાર 11 વાર કરવાનું? એ તો પ્રેમ જ્યાં છે ત્યાં સ્મરણ બન્યા જ રહે, એની સુધી બની જ રહે. પ્રતિક્ષણ વર્ધમાનમ, એમ નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું. એ તો ક્ષણે ક્ષણે વધે. એટલા માટે ભગવદ પ્રેમ પ્રબળ થાય તો મન સાત્વિક થઈ જાય. મન આપમેળે પ્રભુમાં લાગી જાય. બધા જ દોષો આપમેળે ખરી પડે, એને કાઢવા ન પડે. પ્રેમમય મન બની ગયું તો ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું તો ખરી પડશે. તોડવું નહીં પડે, કાઢવું નહીં પડે, વીણવું નહીં પડે મનમાંથી કે આ બધું વીણીને બહાર કાઢો. પ્રેમથી ભરી દો મનને, કૃષ્ણ પ્રેમથી ભરી દો, કૃષ્ણમય થઈ જવા દો મનને. અને એટલા માટે જેમ જેમ પ્રેમ વૃદ્ધિ થતું જશે એમ એકાગ્રતા સહજ આવી જશે. માં રસોડામાં કામ કરતી હોય, ઘોડિયું ડ્રોઈંગ રૂમમાં હોય, પણ એ ઘોડિયામાં બાળક હલે ને તો એ રસોડામાં માને ખબર પડી જાય, કારણ કે એનું મન ત્યાં છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર कैसे भावेरी लेकर मीन दूध में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. જાનું મન ઠાકોરજીમાં હોય એ તો સહજ, એને પછી ક્યાં બીજે આસક્તિ થવાની? એની તો રુચિ પ્રભુમાં જ રહેવાની. અને જેમ પ્રબળ પ્રેમ થતો જાય એમ સહજ અનન્ય આસક્તિ પ્રભુમાં પ્રગટ થતી જાય. અહીંયા કહ્યું કે ગોપોના ભરોસે ગોકુલ રાખીને આવ્યા તો કંઈક ઉત્પાદ થશે. જ્યારે જ્યારે મનના ભરોસે, એટલા માટે જ આપણે ત્યાં નિત્ય નિયમ શબ્દ છે. નિત્ય નિયમથી સેવા કરવી, નિત્ય નિયમના પાઠ. વર્ડ શું છે? ડેલી. નિત્ય નિયમ, રોજનો નિયમ. અને આ નિત્ય નિયમ કેમ વપરાય? ભલે મન નથી આજે તોય કરો, એને કહેવાય નિત્ય નિયમ.
આ રોજનો નિયમ છે. જો જીવનમાં કંઈક ને કંઈક નિયમ જરૂર રાખજો. જેને જીવનમાં કોઈ નિયમ નથી હોતા ને એનું મન બહુ નબળું હોય છે, અને નબળા મનને કોઈ પણ ક્ષણે પાપમાં એ પ્રવૃત્ત થઈ શકે છે. જેનું મન નબળું છે એના જીવનમાં પાપ કરવાની સંભાવનાઓ અતિશય વધી જાય છે, કારણ કે નબળું મન છે. જેમ જેનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને રોગ લાગવાની સંભાવના વધી જાય, એમ જેના જીવનમાં નિયમ, કોઈક નિયમ નક્કી કરો, ભલે નાનો હોય. તમારા માટે નાનો છે, ઠાકોરજી માટે નાનો નથી. તમને એમ લાગે કે કટોરી મિશ્રી શું, પણ એ મિશ્રી ઠાકોરજી માટે નાની નથી. તમને એમ લાગે કે એક માળાથી શું, ઘણી વાર છે ને બહુ મોટું મોટું વિચારી લઈએ ને એટલે નાનું નાનું છોડી દઈએ. એક માળાથી શું થાય, 11 માળા તો કરવી જ, આમ વિચારીને એક માળા મૂકી દે ઘણા. કટોરી મિશ્રીથી શું થાય, અરે મરજાદ લઈને સખડી ધરો તો એમ કઈ મિશ્રી મૂકી દે. અરે ના, તમારા માટે જે નાનું છે ઠાકોરજીની દ્રષ્ટિમાં એ નાનું નથી. નાનો પણ નિયમ, તમે કથામાં બેઠા છો, અહીંયા બેઠા બેઠા નિયમ લો, રોજ એક યમનાષ્ટક તો જરૂર કરીશ, રોજ એક શ્રી કૃષ્ણ શરણમ મમની માળા તો જરૂર કરીશ, રોજ બીજું કાંઈ નથી કરતો તો ઠાકોરજીનું મંદિર ઘરમાં જ્યાં છે દંડવત તો ચોક્કસ કરીશ જ. કોઈ પણ નાનકડો નિયમ જીવનમાં રાખજો, કારણ કે આ નાનકડો નિયમ તમારા જીવનમાં કેટલા મોટા ચમત્કાર કરશે એની કલ્પના તમને નથી. તમારા માટે જે નાનું છે એ કેટલા મોટા ચમત્કાર. અને નિયમને બંધન નહીં માનો. નિયમ આપણી શ્રદ્ધાના આધાર છે, ટેકા છે, બંધન નથી. નહીં તો ઘણી વાર જેમ નાનકડી વેળ હોય એટલે આપણે લાકડી લગાડી અને નાનકડી વેળને બાંધી દઈએ. સાધારણ વ્યક્તિઓ એને એમ લાગે હમણાં બિચારી કુમળી વેળ ઉગીને એને બાંધી દીધી, પણ લાકડી એ બંધન નથી, એના વિકાસનો આધાર છે. એનો રૂંધવા માટેનું બંધન નથી, પણ એના વિકાસ થઈ શકે એનો ટેકો ને આધાર છે. એમ મારો પ્રશ્ન તમને એ છે કે તમારી શ્રદ્ધાની વેલને તમે કયા ટેકે બાંધી છે? તમારા જીવનમાં નિત્ય નિયમનો એ લાકડી કઈ, એ ટેકો કયો? અને બંધન ન સમજો. તમારે પાઠ એ રીતે કરવાના, 5 મિનિટ લાગે છે યમનાષ્ટક કરતા, પણ હું 5 મિનિટ એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને યમનાષ્ટક કરો. 2 મિનિટ મને એક માળા કરતા લાગે, પણ એક માળા કરું ને ઠાકોરજી 24 કલાક મારી રક્ષા કરે. આ 5 મિનિટ લીધેલું નામ 24 કલાકની સુરક્ષાની ગેરંટી છે. આટલા સંકલ્પ સાથે કથામાં આપણે 7 દિવસ વિતાવ્યા છે. ઠાકોરજી આટલી મોટી કૃપા આપણા પર કરી છે. આના બદલામાં આપણે ઠાકોરજીને શું આપીશું? તમે ગમે તેટલો મોટો વેપાર કરતા હો, વ્યસ્ત હો, બિઝી હો, જોબ કરતા હો, જે કરતા હો, પણ આત્મોદ્ધારથી મોટો કોઈ સંકલ્પ તમારા જીવનમાં ન હોઈ શકે. ગમે તેટલા વ્યસ્ત હો, પણ આત્માનું કલ્યાણ કરવાનું ભૂલી જશો ને તો બહુ મોટું ગુમાવી દેશો. હા, આપણે બધું કરી નથી શકતા, અને ઠાકોરજી પણ કોઈ એવું નથી કહેતા કે જે રિટાયર્ડ થઈને 24 કલાક હવેલીમાં બેઠો રહે એના પર વધારે કૃપા થાય, અને જે આખો દિવસ બિઝી કામમાં હોય એના પર કૃપા ન થાય. પ્રભુ શું ઘડિયાળ જોઈને કૃપા કરે કે એને 10 મિનિટ આપી તો આને આટલી કૃપા, અને કલાક આપ્યો તો આટલી? આવી રીતે ટાઈમ જોઈને કૃપા કરતા હોય છે. વધારે ટાઈમ આપે એ મોટો ભક્ત નહીં, વધારે ભગવાનને ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત છે. તમે ભલે આખો દિવસ વ્યસ્ત છો, પણ પ્રભુની મહત્તા સ્વીકારીને જીવો છો, એની મહત્તા સ્વીકારીને કામ કરો છો, કે આ બધું પ્રભુ કૃપાથી મળ્યું છે. આ ઠાકોરજી મને અવસર આપે છે, એ મને પુરુષાર્થ અને પરિશ્રમ કરાવી રહ્યા છે. એમ પ્રતિપલ જે પ્રભુનો ઉપકાર માનીને જીવે ને એ જ સાચો વૈષ્ણવ છે. વધારે સમયની વાત નથી, વધારે મહત્તાની વાત છે કે એની મહત્તા સ્વીકારીને જીવો છો. ખાસ અનુરોધ કરીશ, જે ઠાકોરજી આવો સુંદર અવસર આપણને આપ્યો, એ ઠાકોરજીને આપણે ભેટમાં શું આપીશું? કંઈક નિયમ જરૂર આપજો. એક યમનાષ્ટક કરવાથી, અને કરવાથી કોના પર ઉપકાર કરશો? યમુનાજી પર ઉપકાર કરશો, વડીલો પર ઉપકાર કરશો, મારા પર ઉપકાર કરશો? કોનું કલ્યાણ થશે? તમારું જ. આ તો તમારા લાભની વાત છે. લાભ તમારો છે ને આગ્રહ મારે કરવો પડે છે. બોલો,
ફાયદો તમારો. અને આગ્રહ હું તમને લોજિક આપીને સમજાવું કે પાઠ કરો, પાઠ કરો, પાઠ કરો, અને એમાં મારો કાંઈ ફાયદો નહીં. કલ્યાણ તમારું જ થવાનું. મૂળ વાત એ છે, અવસર મળ્યો છે, સૌભાગ્ય મળ્યું છે, એવો પરિવાર અને એવું કુટુંબ મળ્યું છે. ઠાકુરજી બધું તો ગોઠવી આપ્યું. હવે વાર તો આપણી જ છે ને. એને જે કરવું હતું એને બધું જ કરી દીધું. હવે આપણે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. એનાથી જે થતું હતું બધું કર. હવે શું ઠાકોરજી આવીને તમારી આંગળીઓ ફેરવે કે ચલો હું ભેળવી આપું? એને બધું જ, એને આંગળી આપી, માળા આપી, સંજોગ આપ્યા, સમય આપ્યા, અને બધી અનુકૂળતા હોય ને તો સમજજો કે ઠાકોરજી ઈચ્છે છે કે હું માળા કરું. બધી અનુકૂળતા હોય તો પ્રભુ ઈચ્છે છે કે હું પાઠ કરું. બધી અનુકૂળતા હોય તો પ્રભુ ઈચ્છે છે કે આપણે સેવા કરીએ. પ્રભુ તો અનુકૂળતા આપીને ઈશારો કરે છે, અને છતાંય જો આપણે ન સમજીએ તો એ આપણું દુર્ભાગ્ય છે. આ ટાટનું ગોઠવ્યા પછી પણ જો આપણે પ્રભુનો ઈશારો ન સમજી શકીએ તો એ આપણી મંદમતી કહી શકાય. ગોપોના ભરોસે ગોકુલને રાખશો, કંઈક ઉત્પાત થશે. આમ કહી અને કહ્યું તમે શીઘ્ર જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘનંતી પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી. કોણ છે? પૂતના. કેવી છે? બાલઘાતીની, ઘોરા. એવી ભયંકર પૂતનાએ બ્રજમાં પ્રવેશ કર્યો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પૂતના કોણ છે? તો કે અવિદ્યા છે. અને અવિદ્યા પૂતના પંચ પર્વા છે, 5 પર્વ છે એના. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ લઈને આવેલી પૂતના છે. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ જીવને લાગેલા છે ને ત્યાં સુધી રાસનો એને અધિકાર મળતો નથી. એટલે પ્રભુ આ પૂતના અવિદ્યાને તો મારશે, સાથે સાથે એના અધ્યાસોને પણ દૂર કરશે. આ જે અસુરો આવશે ને, ધેનુકાસુર, કાલિય, દાવાનલ, આ બધા જુદા જુદા અધ્યાસોના સ્વરૂપો છે. એટલે પ્રભુ કોઈ અસુરોને નથી મારવાના, પ્રભુ ભક્તની અંદર રહેલા આ અધ્યાસોને દૂર કરવાના છે, અને દૂર કરી એમને રાસ માટે તૈયાર કરવાના છે. અવિદ્યા પૂતનાએ પ્રવેશ કર્યો. દેહાધ્યાસ, દેહાધ્યાસ કોને કહેવાય? દેહને જ સર્વસ્વ માનવું એ દેહાધ્યાસ. શરીરના સુખ માટે જીવવું એ દેહાધ્યાસ. અરે લહેર કરો ને મર્યા પછી કોણ જોવા આવ્યું છે? આ જે વૃત્તિ છે ને આ દેહાધ્યાસની વૃત્તિ છે. એને ખબર નથી આ મૃત્યુ એ અંત નથી, જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. આ તો અનંત યાત્રા છે. માણસ એમ કે ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. ના, કેટલું લખીને લાયો છે એને કેટલું લખીને ગયો છે માણસ. કેટલું લખીને માણસ જાય છે ને આ કર્મની કલમે માણસે કેટલું લખ્યું છે. અને એ બધું લખેલું એને જ વાંચવાનું છે, એને જ વાંચવાનું રહેશે. આમ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે માણસ જન્મ લે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? આ તો બધું ચાલી રહ્યું છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની સુખ માટે જીવવું ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને અંતઃકરણ કહેવાય. અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ સૌથી મોટો અધ્યાસ છે. હું કોણ છું આનું અજ્ઞાન એ સૌથી મોટું અજ્ઞાન માનું છે. કારણ કે જે દિવસે માણસના સ્વરૂપનું ભાન થઈ જશે ને, હું વૈષ્ણવનો દીકરો, હું વૈષ્ણવ, આ જ્યારે ગૌરવ થશે ને પોતાની જાત ઉપર. કારણ કે જેને પોતાની જાત પર ગૌરવ નથી હોતો ને એને ક્યાંય જીવનમાં સન્માનનો અનુભવ નથી થતો. જેને પોતાનાથી તૃપ્તિ નથી હોતી એને કોઈ વસ્તુ સુખી નથી કરી શકતી, તૃપ્ત નથી કરી શકતી. વૈષ્ણવતાનું ગૌરવ જીવનમાં જોઈએ છે. આમ 5 અધ્યાસ પૂતના સુંદરીનું રૂપ લઈને આવી.
વિચાર કર્યા કે જે નવજાત બાળકો હોય ક્યાં એક એક હું ગોતવાની, જેટલા નવા જન્મેલા બાળક હોય સ્તનમાં વિષ લગાવીને આવી અને જે બાળક જન્મે એને વિષપાન કરાવી દઈશ, ત્યાં જ મરી જશે, એટલે પછી કંસનો શત્રુ પણ સમાપ્ત થઈ જશે. આમ વિચાર કર્યો. બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યો પૂતનાએ. જેટલા બાળકો નવા ખબર પડે સ્તનપાન કરાવે, પ્રાણોના કર્ષણ કરે અને પૂતના પરિભ્રમણ કરતી કરતી નંદાલય તરફ આવી. નંદાલયનો મોટો દ્વાર જોયો, સમાચાર મળ્યા કે અહીંયા પણ બાળકનો જન્મ થયો છે અને પૂતનાએ પ્રવેશ કર્યો નંદાલય. પ્રભુ યશોદાજીની ગોદમાં છે, ખબર પડી કે પૂતના પ્રવેશી રહી છે, ત્યાં જ પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક આચાર્યોએ જુદા જુદા અર્થો કર્યા કે પ્રભુએ દ્રષ્ટિ કેમ ના આપી પૂતનાને, નેત્રો બંધ કેમ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે આ તો બાલઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા રૂપ છે, અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ સમાપ્ત થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, એક તો દેવકી માં, બીજી યશોદા માં, ત્રીજી રોહિણી માં, તો શું આ ચોથી માં છે જે મને પયપાન કરવા આવી રહી છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો ને પીઓ. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ પુરુષોત્તમ ગુણોનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. વિષ લગાવવું એ દોષ છે, પયપાન કરાવવું એ ગુણ છે, એટલે દોષોનું દર્શન નહીં કરું પણ ગુણોનું ગ્રહણ કરીશ, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે આ મને પયપાન કરાવવા આવી છે તો આને હું કઈ ગતિ આપું. ધાતૃ ચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ બ્રજેમ. તો શું આ મારી ચોથી માં છે. એક અર્થ એમ કર્યો કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજી જાઓ, નાથદ્વારા જાઓ, હજારો લોકો શ્રીનાથજીના દર્શન કરે પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના ઉપર પડતી હશે. પ્રભુ નજર બધાને આપતા નથી, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી. દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. હજારોની ભીડ હોય, શ્રીનાથજીની સન્મુખ ઉભા હો, એમ થાય કે બધા શ્રીનાથજીને જોઈ રહ્યા છે. શ્રીનાથજી કોને જુએ? એક ઉપાય તમને બતાવો. શ્રીનાથજીની સન્મુખ આવો ને ત્યારે હે વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ એમ જોર જોરથી ઉચ્ચારણ કરશો ને તો નિશ્ચિત ખાતરીપૂર્વક કહું છું, વલ્લભનું નામ જ્યાં ગૂંજતું હોય ને ત્યાં શ્રીનાથજીની નજર તો અચૂક પડી જાય. હો તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી. તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી. બન સુકાની પાર ઉતારો, બન સુકાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી. અમે ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી. પ્રભુ જલ્દી નજર કોઈને નથી આપતા. કોના ઉપર દ્રષ્ટિ પડે? જેના ગળામાં મહાપ્રભુજીની કંઠી હોય એના ઉપર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના ઉપર દ્રષ્ટિ પડે. જેને નિત્ય વૈષ્ણવનો સંગ મળતો હોય એના ઉપર ઠાકોરજીની દ્રષ્ટિ પડે.
જે નિત્ય ભગવત સેવામાં પહોંચતા હોય એના ઉપર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. અહીંયા પૂતનાને ઠાકોરજીએ દ્રષ્ટિ ના આપી, બાલઘાતીની છે, આવી તો ખરી પણ પ્રભુની નજરથી વંચિત રહી ગઈ. સુંદરીનું રૂપ લઈને આવી યશોદાજીની પાસે બેસી ગઈ અને આવીને ચર્ચા કરવા લાગી. યશોદાજીને પણ થયું કે ક્યાંકની રાણી લાગે છે, મારા લાલનના સુયશ સાંભળી અને ખેંચાઈને એના દર્શન કરવા માટે આવી છે. જોને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. વાત કરતા કરતા એવા મોહી લીધા યશોદાજીને, અને યશોદાજીને કઈ ગ્રહ કાર્ય યાદ આવ્યું. એટલે કહેવા લાગ્યા યશોદાજી કે બહેન થોડી વાર મારા બાળકને સાચવીશ, હું હમણાં ગ્રહ કાર્ય કરીને આવી જાઉં. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલન આવ્યા.